આજે આપણે ઝટપટથી બની જાય તેવું ફરાળ બનાવીશું, મસાલા પરાઠા બનાવીશું ફરાળી. બહુ જ સરળ રીતે અને ઝટપટથી બની જાય છે અને ટેસ્ટમાં તો નંબર 1 લાગે છે. તમે ક્યારેય પણ ઈચ્છા થાય ત્યારે તમે ચા સાથે, દહીં સાથે ખાઈ શકો છો. બહુ જ હેલ્ધી અને ટેસ્ટી આ બને છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. આમ ખાવામાં પોચા અને આમ થોડા ક્રિસ્પી એવા બને છે. જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે બટાકાને લઈ લેશું. તો મેં આ રીતના બટાકાને લીધેલા છે, તે જેને બાફીને ઉપરની છાલ કાઢી લીધેલી છે. તેને આ રીતની જે આદુ ખમણવાની ખમણી હોય કે મોટી ખમણી હોય તેની મદદથી આપણે ખમણી લેશું, જેથી કરીને કોઈ પણ જાતની તેમાં મોટા પીસીસ ન રહે અને એકદમ સરસ એવું સ્મૂધ એવું આપણું જે લોટ છે તે બંધાઈને તૈયાર થાય. તો ટોટલ મેં અહીંયા 3 નંગ જેટલા બાફેલા બટાકા લીધેલા છે. તમારે જેટલા લેવા હોય, જેટલી પરાઠા બનાવવા હોય એટલા તમે લઈ શકો છો. હવે આપણે તે બટાકા જે છે તે સરસ એવા ખમણાય છે એટલે આપણે તેમાં બારીક કાપેલી કોથમરી, મરચાં એકદમ બારીક કાપેલા અને આદું ખમણેલું એડ કરી દઈશું. અહીંયા કોથમરીનો ભાગ મેં વધારે રાખેલો છે, બહુ સરસ એવો ટેસ્ટ આવશે. ત્યારબાદ બધા મસાલા એડ કરી દઈશું. તો લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરા પાવડર અને સંચળ પાવડર મેં થોડો એડ કરેલો છે. અને ત્યારબાદ આપણે શેકેલા જીરાનો પાવડર, કાળા મરીનો પાવડર અને ત્યારબાદ આમચૂર પાવડર આપણે એડ કરીશું. તો અહીંયા તમારે જો આમચૂર પાવડરના બદલે લીંબુનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. ત્યારબાદ દળેલી સાકર એડ કરીશું અને થોડા સફેદ તલ એડ કરીશું. અહીંયા સફેદ તલ જો તમે ખાતા હોય તો એડ કરી શકો છો, નહીંતર તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે એડ કરીશું રાજગરાનો લોટ. તો જેટલો આપણે લોટ જોઈશે એટલો આપણે એડ કરતો જવાનો છે, બધો એકારે એડ નહીં કરી દેવાનો. અને સૌથી પહેલાં આપણે આ રીતે મિક્સ કરી લેશું. અને જે બટાકા છે તેનાથી જ આપણે આ લોટને બાંધવાનો છે. કોઈ પણ જાતનું કંઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી, ન તો તેલ કે કંઈ પણ વસ્તુ જરૂર નથી. બટાકાના લીધે જ એકદમ સરસ એવા સોફ્ટ એવા જે આ પરાઠા છે તે બનશે. તો તમે જોઈ શકો છો હું આ રીતે મસળી રહી છું અને બટાકાથી જ આપણે લોટ બાંધી રહ્યા છીએ. એટલા માટે જ મેં કીધું એ રીતે કે થોડો થોડો લોટ એડ કરતા જવાનો, કારણ કે પહેલી વખતમાં જ આપણને ખ્યાલ ન આવી જાય કે કેટલો લોટ જોઈશે. હવે આ રીતનો મીડિયમ એવો લોટ બંધાઈ જાય એટલે આપણે તેમાં થોડું એવું તેલ એડ કરી દઈશું અને સરસ રીતે કૂણવી લેશું. તમે જોઈ શકો છો બહુ સરસ એવો લોટ થઈ ગયો છે. પણ રાજગરાનો લોટ હોય એટલે તેની જે થોડો ફાટે તો ખરા જ. તો આ રીતે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તેને રેસ્ટ જરા પણ આપવાનો નથી, એમનેમ જ આપણે રાખીશું અને તરત જ આપણે તેમાંથી એક લુવો લઈશું અને સાથે અટામણ માટે મેં રાજગરાનો લોટ જ લીધેલો છે. તો આ રીતે આપણે એક લુવો કરી લેશું. તમારે જેવડું પરાઠું બનાવવું હોય એ રીતનો લુવો લઈ લેવાનો અને આ રીતે તેને ચપટું કરી લેશું. અને તેની જે કોર જરા પણ ક્રેક આવી હોય તો તેને સીલ કરી દેવાની, આસાનીથી થઈ જશે. હવે તેની ઉપર લોટ થોડો એવો છાંટીને તેને લોટમાં લપેટીને આપણે આ રીતે હળવા હાથે તેને વણતા જશું. થોડી થોડી કોર તેની ફાટતી જાય, કારણ કે રાજગરાનો લોટ છે તો તેનાથી તેની એજીસ જે છે તે ફાટતી જશે. તો થોડી વધારે ક્રેક પડે તો આ રીતે તેને સીલ કરતી જવાની. તમે જોઈ શકો છો થોડી થોડી ક્યાંક ક્યાંક વધારે મોટી ક્રેક થાય છે, તો આ રીતે આપણે સીલ કરી દઈશું, જેથી કરીને એકદમ સરસ એવું આપણું પરાઠું છે તે બનીને તૈયાર થઈ જાય. ઇનકેસ તમારે આ રીતે ન કરવું હોય ને એક જ સરખા પરાઠા બનાવવા હોય તો જેની કોઈ પણ એક કૂકી કટર છે કે કાંઈ પણ એવી ધારવાળી જે થાળી છે કે વાટકો છે તે ધારવાળો હોય તો તેનાથી પણ તમે સરસ એવો એક સરખા શેપ આપીને તૈયાર કરી શકો છો આ પરાઠાને. મેં અત્યારે એમનેમ જ કરેલા છે. તો હવે આપણે તમે જોઈ શકો છો આ રીતે જ આપણે બધા પરાઠાને બનાવીને તૈયાર કરી લેશું. અહીંયા તમારે સ્ટફિંગમાં પનીર એડ કરીને પણ આ પરાઠા બનાવવા હોય ને તો પણ તમે બનાવી શકો છો. 2 પરોઠા વચ્ચે પનીરનું સ્ટફિંગ એડ કરીને પણ બનાવી શકાય. હવે જો તમે ખાતા હોય તો બનાવી શકો. હવે આપણે સાઈડમાં મેં તવો ગરમ કરવા માટે મૂકી દીધેલો હતો. તવો ગરમ થઈ ગયો છે તો તેની ઉપર આપણે પરાઠું એડ કરી દઈશું. અહીંયા મેં તેલનો યુઝ કરેલો છે, તમે ઘીનો પણ યુઝ કરી શકો છો અને જો તમે બટર ખાતા હોય તો તમે એનો પણ યુઝ કરી શકો છો. તો આ રીતે એક બાજુ ચડી જાય એટલે આપણે બીજી બાજુ ફેરવી લેશું અને ત્યાં આપણે તેલ લગાવી દઈશું. ત્યારબાદ બીજી સાઈડ આપણે ફરીથી તેને પલટાવીને તેલ લગાવી દઈશું.
અને બંને સાઈડ આ રીતે પ્રેસ કરતા જઈને સરસ એવું શેકી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા શેકાઈ જશે. અને આ જે પરાઠા છે તે આમ થોડા એવા ક્રિસ્પી બને છે, પણ બટાકાને લીધે તે સોફ્ટ બનશે, એટલે કોઈ પણ વ્યક્તિ આરામથી તેને ખાઈ શકશે. અને એકદમ મસાલેદાર એવા બને છે તો ખાવામાં પણ બહુ મજા આવે છે. તો આ રીતે જરૂરથી બનાવજો. અને આ રીતે જ આપણે બધા પરાઠાને બનાવીને તૈયાર કરી લેશું. આપણે ઘણી વખત ઘણું બધું એવું ફરાળ બનાવતા હોઈએ છીએ, પણ તમે જ્યારે કંઈ પણ વ્રત કે એવું રહ્યો તો એક વખત જરૂરથી આ રીતના પરાઠા બનાવજો. બધાને બહુ જ ભાવશે અને બહુ જ ટેસ્ટી એવા બને છે. સવારના નાસ્તામાં પણ તમારે ચા સાથે એન્જોય કરવા હોય તો તમે એમ પણ કરી શકો છો. અને તમે દહીં સાથે પણ, કોઈ પણ સબ્જી સાથે પણ તમે તેને ખાઈ શકો છો. તો તૈયાર થઈ ગયા છે આપણા ફરાળી મસાલા પરાઠા. સાથે મેં દહીં સર્વ કરેલું છે અને થોડા મસાલા સિંગ અને જે સાબુદાણાની વેફર હોય તે મેં સર્વ કરેલી છે. મરચાં પણ તળીને તમે એ સર્વ કરી શકો છો. તમે જોઈ શકો છો આપણે હાથમાં લઈને આ રીતે તેને વાળીશું તો સરસ એવું વળી પણ જશે, પણ ક્રેક થાય છે, મતલબ થોડા એવા ક્રિસ્પી થયા છે અને આમ એકદમ સોફ્ટ બન્યા છે. તો જરૂરથી આ રેસીપી બનાવજો. આ મારા સાસુએ મને શીખવાડેલી રેસીપી છે, તો જરૂરથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી એવી બને છે અને હેલ્ધી પણ એવી બને છે. તમને જો એવી ભૂખ લાગી હોય તો તમે ફટાફટ પણ બનાવીને તૈયાર કરી શકો છો. ચા સાથે પણ એન્જોય કરો, દહીં સાથે પણ એન્જોય કરો. અને બાળકો જો ફાસ્ટિંગ કરતા હોય તો તેને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.